લોકસભાની બેઠક પર પ્રચાર ઝુંબેશ યોજાશે। ભાજપના ઉમેદવાર અમિત શાહનું રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શો કલોલમાં યોજાશે। આ રોડ શો લગભગ કલોલમાં 4 કિલોમીટર જેટલો હશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે। આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી અમારી સાથે જોડાયા છે। ગૌતમ, કેવા પ્રકારની તૈયારીઓ છે? કેટલા વાગ્યા સુધીમાં અમિત શાહના રોડ શોની શરૂઆત થઈ જશે? ચોક્કસની વાત કરવામાં આવે તો 5 વાગ્યાના સુમારથી લઈ અને જે રોડ શો છે તે શરૂ કરવામાં આવશે અને 5 વાગ્યાથી અને જે કલોલના વિવિધ વિસ્તારોમાં છે આ જે રોડ શો છે તે યોજાશે। એમાં પ્રથમ આ ટેમ્પો રહેશે જેમાં ગીત बिल्कुल कुकुम, जानकारी बदल आभार। तो सीधी तस्वीरों कलोलथी आपनी टीवी स्क्रीन पर अमित शाहना रोड शो ने लईने तैयारीओ आरंभी देवामां आवी छे। तमाम लोको आवी गया छे, कार्यकर्ताओ सहित नेताओं पर थोड़ी ज वारमां अमित शाह पण अहीं आवी पहोंचशे। लगभग 5 वाग्यानी आसपास आ 4 किलोमीटरना रोड शोनी शरूआत थशे। महत्वनुं छे के आ पहेला ज्यारे ते उमेदवारी फॉर्म भरवा माटे गया हता ત્યારે પણ તેમણે અમદાવાદમાં નારણપુરાથી રોડ શોની શરૂઆત કરી હતી અને પછી ગાંધીનગર તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। કહી શકાય કે એક પ્રકારનો માહોલ જે ઊભું કરતું હોય છે ભારતીય જનતા પાર્ટી અને તે દેખાઈ આવે છે। હજારો કાર્યકર્તાઓ પણ તેમાં હોંશભેર જોડાય છે અને આજે પણ અમિત શાહના રોડ શોને લઈને તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને ખૂબ જ સુદૃઢ રીતે મહિલાઓ સહિત તમામ લોકો તેમાં ભાગ લઈ રહી છે। ક્યાંક પરંપરાગત રીતે સાફા બાંધવામાં આવ્યા છે તો ક્યાંક ઢોલ નગારા સાથે થોડી જ વારમાં અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે। કહી શકાય કે એક માહોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉભો કરવામાં આવ્યો છે।